આમ તો જે પણ સત્સંગ કરીએ ને એમાં મૂળ તો કૃષ્ણ જ છે. કહેવાય છે એતે જ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રીમદ ભાગવતના અંદર પણ એમ કહે છે કે ભગવાને અનેક વિધિ અવતારો લીધા યથા પરિસ્થિતિ અનુસાર, પોતાની ઈચ્છા અનુસાર. પણ જ્યારે બાકી બધા અવતારોમાં સર્વશ્રેષ્ઠ અવતાર એવું શ્રીમદ ભાગવત કહે છે, જેને 18 પુરાણ બનાવ્યા એ જ વેદવ્યાસજી શ્રીમદ ભાગવતના અંદર કહે છે કે એતે જ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બાકી ભગવાનના અનેક અવતારો થયા, અંશ કલા આદિ, પરંતુ કૃષ્ણ એ સર્વના મૂળ છે, એ સર્વનો આધાર છે. ભગવાને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું ને, એ નિર્માણમાં અનેક કાર્યોની આવશ્યકતાઓ પડી. એટલે જે આવશ્યકતાઓ થઈ તદ અનુસાર ભગવાને અલગ અલગ સ્વરૂપો ધારણ કરીને અવતાર લીધો. વિષ્ણુ રૂપથી આપ સ્વયં સંચાલન કરે છે, શિવ રૂપથી આપ સંહાર કરે છે, અને બ્રહ્મા રૂપથી આપ પુનર્પાછું સૃષ્ટિનું સર્જન કરે છે. આજ ભગવાનની લીલા છે. આ સત્વ રજ તમ આ ત્રિગુણાત્મક સ્વરૂપ લઈને ભગવાન આ સૃષ્ટિનું સંચાલન, સંહાર અને પાછું પુનર સૃષ્ટિ કરે છે. પરંતુ આ બધાના મૂળમાં કોણ છે? પ્રશ્ન આપણને એ થાય કે શ્રીમદ ભાગવતનું અધ્યયન કરીએ તો ભાગવતના અંદર કૃષ્ણને સર્વોપરી કીધા. અન્યોન્ય આપણે પુરાણોની ચર્ચાઓ કરીએ તો ત્યાં અલગ અલગ દેવતાઓને પ્રાધાન્ય આપ્યું. તો જીવ કન્ફ્યુઝ થાય, એ પોતે થોડો અસમંજસમાં મુકાય કે મૂળ પરમાત્મા કોણ? તો ઘણા કહે પરમાત્મા નિરાકાર છે, કોઈ આકાર નથી, પરમાત્મા નિરાકાર છે. આ બધા જ જેટલા પણ ભગવાનના સાકાર રૂપ છે એ માયાથી નિર્મિત થયા છે. મૂળ તો પરમાત્મા નિરાકાર છે. આવું જો માનનારા હોય તો એના માટે 5મો દિવસે જરૂર આવજો. 5મા દિવસે આપણે ગોપીજન અને ઉદ્ધવનો સંવાદ વિશે ચર્ચા કરશું. એ વિષય જેને આપણે ત્યાં ભાગવતમાં ભ્રમર ગીત કહેવાય. અત્યારે હું વિસ્તાર નહીં કરું એનો, કારણ કે એ વિષય જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ તમને કે નિરાકાર ને સાકારમાં કોણ શ્રેષ્ઠ. શું નિરાકારનું ભજન ઉત્તમ કે સાકારનું ભજન ઉત્તમ? એના માટે એક જ્ઞાની અને એક પ્રેમી, આ બંનેની ચર્ચા છે. એક પરમ જ્ઞાની છે ઉદ્ધવ, કે જેને શાસ્ત્રનું સમ્યક જ્ઞાન છે, અને એક તરફ છે ગોપીજન કે જે પ્રેમ સિવાય કંઈ જાણતા નથી, એ બીજી કોઈ બાબતને સમજતા નથી. એ એટલું જ જાણે છે કે હમ શ્યામ કે ઓર શ્યામ હમારે, હરિ હે જો હમારે, એ અમારા છે. આથી વધારે મને કંઈ ખબર નથી પડતી. ચર્ચાઓ કરશું એ વિષયની પણ અત્યારે મૂળ વિષય છે કે ક્યાં ઈષ્ટને આપણે પરમાત્મા તરીકે મૂલવીએ. આમ તો ભગવદ્ ગીતાના અંદર ભગવાને આનો બહુ સુંદર સમાધાન આપ્યું છે. યે યથામા પ્રપદ્યન્તે તાસ્તથૈવ ભજામ્યહમ. ભગવાન કહે છે કે જે જીવ મને જે રીતે ભજે છે ને, હું એને એ રીતે એનું પ્રતિફળ આપું છું. મતલબ એવો વિચાર ન કરી શકાય કે કોઈ શિવ ઉપાસક છે તો એને પરમાત્મા નહીં મળે, કોઈ બ્રહ્માનો ઉપાસક છે તો એને પરમાત્મા નહીં મળે, કોઈ શક્તિનો ઉપાસક છે તો એને પરમાત્મા નહીં મળે. પરમાત્મા બધાને મળશે. તમારી દ્રષ્ટિ કેવી છે? તમે ક્યાં પરમાત્માને ઈચ્છો છો? ક્યાં પરમાત્માને જોઈને તમને મનમાં શાંતિનો અનુભવ થાય છે? ક્યાં પરમાત્માના વિગ્રહને જોઈને મનમાં એક આહલાદ થાય છે, મનમાં એક પ્રસન્નતાની અનુભૂતિ થાય છે, એક વિશિષ્ટ પ્રકારની શાંતિ મળતી હોય છે. બસ એ સ્વરૂપમાં આપણે આપણું મન કેન્દ્રિત કરીને પરમાત્માનો ભાવ એના અંદર આવિર્ભૂત કરીને ત્યાં જ આપણે આપણી ભક્તિ આગળ વધારવી જોઈએ. અહીંયા આપણે પુષ્ટિ માર્ગીય છીએ તો પુષ્ટિ માર્ગથી વિચાર કરીએ, શ્રી મહાપ્રભુજીના મંતવ્યનો વિચાર કરીએ તો મહાપ્રભુજી તો બહુ સ્પષ્ટ કહે છે, અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તદ દોષ વર્જિતમ. વ્યાખ્યા નહીં કરું, વધારે સમજી જાઓ. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, કૃષ્ણાત પરમ તત્વ અહમપી ન જાનામિ. એનાથી વગર બીજું હું કોઈ જાણતો જ નથી. આ પુષ્ટિ માર્ગીય પદ્ધતિ છે. કેમ કે સ્વયં ભગવાને ભગવદ્ ગીતાના અંદર કહ્યું છે કે જે મને જે રીતે ભજે, અમે તો કૃષ્ણ રૂપે ભજવા આવ્યા છીએ. કેમ કે કૃષ્ણ આપણે ત્યાં કહેવાય ને, કૃષ્ણ લૂંટાવનારો છે,
એ વાટતો નથી, એ લૂંટાવે છે. આપણે ત્યાં બહુ સરસ વાત કહેવાય કે વાટવામાં મર્યાદા હોય. બીજા દેવતાઓને જેટલું ભજો ને એટલું દાન આપે. તમે માગ્યું હોય કે મારે આ જોઈએ છે તો એ પ્રદાન કરે. જ્યારે કૃષ્ણ તો જોઈતું હોય એનાથી વધારે પણ આપી દે. એને વાટતા આવડતું જ નથી, એનામાં ગણતરીઓ નથી, એ કર્મના ચોપડાઓ નથી રાખતો. એ જ્યારે જીવ જે રીતે એના પાસે આવે, એનો અંતઃકરણ શુદ્ધ જોઈને, એનો પ્રેમ જોઈને પરમાત્મા બધા અપરાધોને ક્ષમ્ય કરીને એને એનું ફલદાન કરે છે, એને સુખી કરે છે. અભિષ્ટ ફલની નું દાન સ્વયં કૃષ્ણ કરતા હોય છે. પણ મૂળ વાત કહેવાની કે આટલા બધા દેવમાં આપણે કોને ઈષ્ટ માનવા? તો શ્રીમદ ભાગવતનો આધાર લઈએ અને એક તાત્વિક વિચાર કરીએ તો આખા શાસ્ત્રનો જ્યારે આપણે સંગ્રહ કરીએ, એને બરાબર જો વાંચીએ તો આપણને એક વાત બધા કરતા જુદી લાગશે. કઈ વાત? કે ભગવાન કૃષ્ણ સિવાય એવા કોઈ પણ ભગવાનના અવતારે એમ નથી કહ્યું કે હું જ બ્રહ્મ છું, હું જ જગતનો નિયામક છું, મારાથી જ જગતની ઉત્પત્તિ છે, મારાથી જ જગતની સ્થિતિ છે, મારાથી જ જગતનો વિલય છે, તારામાં, મારામાં, અહીંયા ત્યાં સર્વત્ર એ હું જ છું. આપણે તો એમ કહેવાય કે રામકૃષ્ણ એ બંને પૂર્ણાવતાર છે, પણ છતાંય રામચંદ્રજીએ પણ ક્યાંય રામાયણમાં એમ નથી કહ્યું કે હું જ પરમાત્મા છું. કહેવાનો તાત્પર્ય એ છે કે આ કહેવા માટે પૂર્ણ રૂપતા જોઈએ, અન્યથા ભાવ ન લેતા. રામચંદ્રજી પૂર્ણ છે, રામચંદ્રજીમાં કઈ કમી નથી, એ પણ ભગવાનના મૂળ અવતાર જ છે. પણ એમનું કાર્ય જુદું હતું અને કૃષ્ણનું કાર્ય જુદું હતું. જેમ ઋષિઓએ વિનંતી કરી ત્યારે કેમ રામચંદ્રજીએ કહ્યું કે અત્યારે નહીં, આવતા વખતે વાત, જ્યારે કૃષ્ણ બનીને આવીશ ને ત્યારે એ તારા મનોરથો, તમારા મનોરથો પૂર્ણ કરીશ. તો મૂળ વાત કહેવાની કે કૃષ્ણ અવતાર એક એવો અવતાર છે કે જેને મારે એમ નથી મૂલવો કે તમે બાકી બધાને ઓછા ગણો અને આને મેઇન ગણો. હું પોતાનો ભાવ અભિવ્યક્ત કરવાની વાત કરું છું. ક્યાંય અહીંયા કોઈ દેવતાઓનું અપમાન નથી, કેમ કે બધા જ દેવતા ભગવાનના અંશ છે. આપણે ત્યાં ઘણીવાર એવું થતું હોય ને કે જે કોઈ રામચંદ્રજીનો ઉપાસક હોય ને તો બીજા બધાને માને નહીં, બાકી બધા નીચા. કોઈ કૃષ્ણનો ઉપાસક હોય ને તો એમ કે આ બધા નીચા. કોઈ શિવનો ઉપાસક હોય ને તો કે આ બધા નીચા. અરે ભાઈ, આ નીચા ઊંચા શું હોય? અહીંયા સમજ તો ભાવ જ રાખો. તમારી બુદ્ધિ ક્યાં છે? તમારું મન ક્યાં છે? તમારી સ્થિતિ કઈ જગ્યાએ જઈ રહી છે? બસ તમે એને પોતાના ઈષ્ટ તરીકે માનતા, આપોઆપ તમારી ગતિ એ તરફ થઈ જશે, આપોઆપ તમે એમ આગળ વધશો. એ જ કૃષ્ણની કથા આજે હું અહીંયા કહેવા આવ્યો છું કે આપણે સૌ જાણીએ કે કેમ કૃષ્ણ બધા કરતા જુદા છે. એવું તે શું જુદાપણું બધા કરતા એનામાં દર્શાય છે, એ આપણે આ 5 દિવસના અંદર સત્સંગમાં લેવાનું છે. તો આપણને ખબર પડે કૃષ્ણ કોણ છે, કૃષ્ણએ જગતને શું આપ્યું. અને આજે જે લોકોને અજ્ઞાન છે, એને સમજણ નથી, એ લોકોને પણ સમજાય કે કૃષ્ણ એ સંસારી નથી, અપિતુ સંસાર નાશક છે. લોકો કૃષ્ણને એક સામાન્ય મનુષ્યની જેમ મૂલવે છે. માયા મનુષ્યસ્ય વદસ્ય વિદ્વન એમ કહે ને. આ માયાના કારણે આપણને કૃષ્ણની લીલાઓ છે ને લૌકિક જેવી લાગે છે, એક સામાન્ય મનુષ્ય જેવી લાગે છે આપણને. પણ આજે આપણે એ જ સમજવાનું છે. આજ તો સમય ઓછો છે, જ્યાં સુધી કથા લેવાશે ત્યાં સુધી લેશું, કાલથી આપણે વધારે સમય પ્રાપ્ત કરશું. પરંતુ આજે એ વાત તો સ્પષ્ટ છે કે પહેલા તો એ મગજમાંથી કાઢી નાખજો કે કૃષ્ણ કોઈ લૌકિક પુરુષ છે. દૃષ્ટિ બદલાશે તો ભાવ બદલાશે. જો દૃષ્ટિ આપણા જેવી લાગશે તો એનામાં ભાવ નહીં આવે. એક વાત સમજી લો,
કૃષ્ણને એક લૌકિક પુરુષની જેમ ન ગણો. લૌકિક પુરુષની જેમ ગણવાથી અસંભાવના, વિપરીત ભાવના પેદા થાય છે અને આપણે કૃષ્ણના મૂળ તત્વોને સમજી નહીં શકીએ. કૃષ્ણની કથા આમ તો ઠેર ઠેર જગ્યાએ શાસ્ત્રોમાં વર્ણિત છે, પરંતુ મુખ્ય રૂપમાં જોઈએ તો શ્રીમદ ભાગવતના અંદર દશમ સ્કંદ એનું હૃદય છે. ભગવાન નું જે વિગ્રહ છે, આપણે ત્યાં કહેવાય દ્વાદશ અંગ પુરુષના છે. દ્વાદશાંગો વૈ પુરુષ, પુરુષના દ્વાદશ અંગ છે, 12 અંગ છે. તો એ જ 12 અંગ શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે. 12 અંગ અને 12 સ્કંદ એને સમાન ગણવા. દશમ સ્કંદ એ નિરોધ છે. દશમ સ્કંદ એ નિરોધ છે, એ ભગવાનનું હૃદય છે. નિરોધ લીલા એટલે શું? પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ ઇતિ નિરોધ. બહુ સુંદર અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જે આપણે અત્યારે ખાસ સમજવું, કેમ કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ એની આપણને પહેલા સમજણ હોવી જોઈએ. દશવિધિ લીલા પ્રભુએ આ શ્રીમદ ભાગવતના અંદર શ્રી આચાર્ય ચરણે આપણને સૌને જાપિત કરી કે શ્રીમદ ભાગવતના અંદર 10 વિધિ લીલા છે. એમાં મુખ્ય લીલા એ છે નિરોધ લીલા. અને નિરોધનો અર્થ શું? તો કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ ઇતિ નિરોધ. પ્રપંચ એટલે આપણે પ્રપંચ એટલે આઈની વાને વાની આ સમજીએ, પણ એ નહીં. અહીંયા પ્રપંચ એટલે જાગતિક જે પણ વસ્તુ છે, જ્યાં આપણે રહી રહ્યા છીએ ત્યાં, એ બધાને જો વિસરી જઈએ, વિસરી જવું એટલે બહુ સમજો વાતને, ત્યાગવાનું નથી કહ્યું, અહીંયા વિસરવાનું કહ્યું છે. મારી વાતને બરાબર નોંધ લેજો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ એટલે જગતની જેટલી પણ વસ્તુઓ છે, વ્યક્તિ કે વસ્તુ કોઈ પણ એમાં આવી જાય, એ પ્રત્યેક વસ્તુ માં જો આપણે મમત્વ વયો જાય એટલે આપણે એને વિસરી જઈએ. અને ત્યારબાદ જ્યાં આસક્તિ થાય, આસક્તિ સમજો છો ને, આકર્ષણ, એક જગ્યાએ મન લાગી જવું, બરાબર? એટલે જગતના અંદર જ્યાં જ્યાં લાગે એને વિસ્મૃતિ ન કહેવાય, પણ જગતથી અલગ એટલે કે જગતાતીત પરમાત્મા જે કૃષ્ણ છે, એમનામાં જ્યારે મન લાગે, એમનામાં જ્યારે ચિત્ત લાગે, મને ઇન્દ્રિયોથી આપણે એના જ્યારે પરવશ થઈ જાય ત્યારે એ નિરોધ સિદ્ધ થયો કહેવાય. મહાપ્રભુજી કહે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ ઇતિ નિરોધ. અને વધી એના કરતા પણ આગળ ટીકાકાર બહુ સરસ સમજાવે છે કે એક વ્યક્તિને જ્યારે પ્રપંચ વિસ્મૃત થઈ જાય અને પરમાત્મામાં આસક્તિ થઈ જાય એટલે નિરોધ પૂર્ણ થયો ન કહેવાય. એવો ને એવો પરમાત્માને પણ થવો જોઈએ. બહુ વાત સમજો મારી. જેમ આપણને પ્રપંચ વિસ્મૃત થઈને પરમાત્મામાં આસક્તિ થઈ, સમજો છો ને? પ્રપંચ વિસ્મૃતિ એટલે જાગતિક વસ્તુ કોઈ પણ હોય, જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ દૃશ્યમાન છે તે બધી જ વસ્તુઓ, જે ચર્મ ચક્ષુથી દેખાય તે એ પ્રપંચ, જે અંતર ચક્ષુથી દેખાય એ પ્રપંચથી દૂર એટલે જગતાતીત વસ્તુઓ. જે વસ્તુઓ આપણને અહીંયા દૃષ્ટિગોચર થઈ રહી છે એને જાગતિક ગણો. અને જ્યારે તનુનવત્વમ, આ નવીન દેહ પ્રાપ્ત થાય એટલે ઇન્દ્રિયો પણ નવીન બને. આ જ ચક્ષુથી આપણે જે જોઈ રહ્યા છીએ એ ચક્ષુ નવીન બની જાય અને તદનંતર જે દૃશ્યમાન થાય એને આપણે જગતાતીત દૃશ્ય કહીએ. અત્યારે જે દેખાય છે એ જાગતિક દૃશ્ય છે, જે જગતમાં અનુરૂપ આપણને દેખાય છે તે આનાથી પણ અલગ એક જગત છે, જે કૃષ્ણનું જગત છે, જે આ બધા કરતા અલગ છે. લાગે આવું જ, રીત ભાત આવી જ, એની પ્રકૃતિ આવી જ, એનું સત્વ તમ રજ ગુણ પણ આવા જ, એનું નિર્ગુણ પણ આવું જ, પણ છતાંય એમાં ને આમાં ભેદ છે. જેમ સામાન્ય વ્યક્તિ વિચાર કરીએ, એક બહુ વીર પુરુષ છે અને એક સામાન્ય પુરુષ છે.
દેખાતા બંને સમાન લાગે, પણ વીર એ વીર જ છે અને સામાન્ય એ સામાન્ય જ છે. એટલે જોતા કોઈ વસ્તુ સમાન લાગે તો એમ ન માનતા બધું સરખું છે. દૃશ્યમાન ઘણી વસ્તુ એવી છે કે આપણને એક જ જેવી લાગશે, પણ છતાંય એ જુદી જ હોય છે. એ એના અનુભવથી ધીમે ધીમે સમજાય. એટલે મહાપ્રભુજી કહે છે અહીંયા કે પ્રપંચ વિસ્મૃત થઈને જે જગ્યાએ આપણને આસક્તિ થાય, સ્વાભાવિક વાત છે, પ્રપંચ વિસ્મૃત થઈ ગયું પછી જગ્યા એક જ વધી, પરમાત્મા. આ જગતથી પર તો પરમાત્મા એક જ તત્વ વધ્યો, એનાથી વધારે કોઈ જગ્યા આસક્તિ કરવાની રહી જ નહીં. એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ જ્યાં થાય જીવને પછી ભલે આસક્તિ થાય. અત્યારની આસક્તિ ખરાબ છે, પ્રપંચ વિસ્મૃત થઈ ગયો પછીની આસક્તિ તો ફલરૂપ છે, અને એ આસક્તિ જેને થઈ જાય એને કહેવાય નિરોધ. પણ મહાપ્રભુજી હજી પુષ્ટિની ઉત્તમ અવસ્થા બતાવે છે કે આવો ને આવો નિરોધ જો ભગવાનને થઈ જાય તો, જેમ તમે સંસારની બધી વસ્તુ મૂકીને પ્રભુમાં મોહિત થયા, એવી જ રીતે ભગવાન પણ જ્યારે બધાને મૂકીને એ તમારા ઉપર મોહિત થઈ જાય, અને નિરોધ કહેવાય. આ પુષ્ટિ માર્ગનું ચરમ ફલ, પુષ્ટિ માર્ગની ઉત્કૃષ્ટ અવસ્થા બતાવી છે અહીંયા, આને નિરોધ કહેવાય. એ જ નિરોધ લીલા આ દશમ સ્કંધનું જેને હૃદય કહેવાય, અને એ દશમ સ્કંધનું હૃદય આપણે આજે વર્ણન કરવાનો પ્રયાસ કરશું. ખૂબ સુંદર રીતે સુખદેવજીએ અલગ અલગ વિભાગોમાં થઈને પરીક્ષિતને શ્રીમદ ભાગવતનો વિસ્તાર કરીને સમજાવ્યો. તદનંતર જ્યારે પરીક્ષિતે પૂછ્યું સૌથી દશમ સ્કંધનો પહેલો શ્લોક, રાજો વાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસુર રહ્યો રાજ્યાચો ભય વશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ય ધર્મશીલશ્ય. અહીંથી ચાલુ કર્યું. હે સુખદેવજી મહારાજ, આપે ચંદ્રવંશ અને સૂર્યવંશની કથા ખૂબ સુંદર રીતે વર્ણવી. હવે મારા ઈષ્ટની કથા આવી છે. હવે કૃષ્ણની કથા સંભળાવો, વિસ્તાર પૂર્વક સંભળાવો. આમાં કચાશ ન કરતા, ક્યાંય કઈ બાકી ન રાખતા. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસુર. આપશ્રી કહે છે અહીંયા એક શ્રોતા કોને કહેવાય, ઉત્તમ શ્રોતા કોને કહેવાય, જેને કંઈક જાણવાની ઈચ્છા છે. એક શ્રોતા એવા, શ્રોતા ઘણી પ્રકારના હોય ને, એક અડધા શ્રોતા એવા આવે કે જે સિલેક્ટિવ લિસનર હોય. આપણે સૌ જાણીએ છીએ કે એને ખબર જ છે કે મારે આટલું સાંભળવું છે, અને જે એને નહીં સમજમાં આવે અહીંથી કાઢી નાખશે. અમુક શ્રોતા એવા આવશે કે સાંભળશે બધું પણ કરશે એનું ધાર્યું. અમુક શ્રોતા એવા આવશે કે જે શ્રોતા વાસ્તવિક રૂપમાં, જેને ઉત્કૃષ્ટ શ્રોતા કહેવાય. મહાપ્રભુજી કહે છે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોકવેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. સૌથી ઉત્તમ શ્રોતા એ કે જે એ રસમાં તરબોર થઈ જાય, એ રસમાં ઓતપ્રોત થઈ જાય. કોન્સન્ટ્રેશન શીખવાનું ન હોય, કોન્સન્ટ્રેશન બધાને આવડતું હોય. માણસનું કોન્સન્ટ્રેશન ત્યાં જ હોય કે જ્યાં એનું મન હોય. સ્વાભાવિક રૂપે આપણે જાણીએ છીએ કે જે વસ્તુ આપણને બહુ જ ગમતી હોય ને, એ વસ્તુ આપણા સામે આવે ને ત્યારે આપણું ધ્યાન ક્યાંય ન હોય. આપણું ચિત્ત એ જગ્યાએ એકદમ એકાગ્ર થઈ જ ગયું હોય, એ આપોઆપ થઈ ગયું હોય. એ બાળક ગર્ભથી એ સંસ્કાર લઈને જ આવ્યો હોય. એના માટે એને શીખડવું ન પડે કે બેટા ધ્યાન કર, કોન્સન્ટ્રેટ કર. એ કોન્સન્ટ્રેટ એટલે નથી કરતો કારણ કે એનું ચિત્ત નથી, એનું મન નથી એમાં. જ્યારે જે જગ્યાએ મન જતો રહે ને, જે વસ્તુ આપણને ઈપ્સિતમ લાગવા માંડે, અભિષ્ટ લાગવા માંડે, ત્યારે ત્યાં બેસવું ન પડે, ત્યાં સહજ પગ ઊભા રહી જાય. ત્યાં સાંભળવું ન પડે, ત્યાં સહજ કર્ણ એમને એમ ખુલ્લા રહી જાય. ત્યાં કોઈ ક્રિયા કરવાની ફરજ નથી પડતી, એ ક્રિયા આપોઆપ થઈ જાય. આ પડે અને થઈ જાય નો આટલો ભેદ. કોઈક વસ્તુ કરવી પડે, ધેટ મીન્સ કે તમારે આ વસ્તુ કરવી નથી, પણ સર્કમટેન્સીસ તમને કરવાવે છે, પરિસ્થિતિઓ તમને કરાવડાવે છે. અને એક વસ્તુ જે સહજ થઈ જાય છે એ કોઈ કરાવતું નથી, એ કોઈ તમને કહેતું નથી. તમે તમારા મનથી કરો છો, તમે પોતાની ઈચ્છાથી કરો છો, સ્વેચ્છાએ કરો છો.
અહીંયા ઉત્તમ શ્રોતા પરીક્ષિત આનું વર્ણન કરતા કરતા આગળ વધે છે અને ભગવાનને અલગ અલગ વિધિ પ્રશ્નો કરે છે. ભાગવતના અંદર એવું પણ આવે છે, તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર વિદ્યાનિ સંચનઃ. તત્રાંશે શબ્દ સાંભળજો, અંશરૂપથી પ્રગટ થયેલા ભગવાન કૃષ્ણ. ત્રાંશેનાવતીર્ણસ્ય. કોઈને એમ થાય કે આ ભગવાનને કેમ અંશરૂપથી કીધા? તમને પેલા અંશ ને અંશી સમજાવું, પેલા એ સમજજો. અંશ એટલે એક, માની લો કે પરમાત્મા છે, પરમાત્માએ કોઈ સ્વરૂપ ધારણ કર્યું તો એ પરમાત્માનો અંશ થયો. બરાબર? જેમ કે ભગવાને નરસિંહ અવતાર લીધો, ભગવાને વામન અવતાર લીધો, ભગવાને પરશુરામ અવતાર લીધો, ભગવાને રામા અવતાર લીધો. અલગ 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 ભગવાને અવતારો પરિસ્થિતિઓના અધીન થઈને લીધા, કે પોતાની ઈચ્છાથી લીધા, જે તે હોય. એ જે અવતારો છે એને આપણે ભગવાનનો અંશ કહીએ, અને ભગવાન એ અંશી. બરાબર? મૂળ છે એને અંશી કહેવાય, અને જ્યાંથી પ્રગટ થઈને આવે એને એનો અંશ કહેવાય. તો આપણને પ્રશ્ન થાય કે અહીંયા કૃષ્ણને અંશ કેમ કીધા? તત્રાંશેનાવતીર્ણસ્ય, અંશરૂપથી ભગવાન અહીંયા પ્રગટ થયા. મહાપ્રભુજી એવી સુંદર વ્યાખ્યા કર્યા, બહુ સુંદર, બહુ ધ્યાનથી સમજવી પડશે. અલગ અલગ ઘણા અર્થો બતાવે છે મહાપ્રભુજી સુબોધનીના અંદર, પણ આપણે ટૂંકાણનો અર્થ સમજીએ. અંશ કેમ કયા? ભગવાન જ્યારે અવતાર લે ને અહીંયા સૃષ્ટિ ઉપર, ત્યારે માયા હટી જાય. સમજો વાતને બરાબર. જ્યારે ભગવાન અવતાર ગ્રહણ કરે ને ત્યારે માયાને હટાવી દે. જો માયા સર્વત્ર હટી જાય તો વિનાશ થઈ જાય. બહુ વાતને સમજો. માયા ભગવાને એટલી જ જગ્યાએ હટાડી કે જ્યાં ભગવાને પ્રગટ થવું છે. એટલે જ્યારે ભગવાનનો પ્રાગટ્ય થવાનો હતો એ સમયે કારાગૃહના અંદર, કે આપણી પુષ્ટિ ભાવના કરીએ તો નંદાલયના અંદર, જ્યારે પ્રભુ અવતરિત થયા એ સમયે એટલા ભાગમાં માયા અંશરૂપથી નીકળી ગઈ. તત્રાંશેનાવતીર્ણસ્ય, એ અંશરૂપથી માયા ત્યાંથી બહાર નીકળી ગઈ. જો સર્વત્ર માયા વહી જાય ને તો વિનાશ થઈ જાય. જ્યારે કે આપણે ત્યાં પ્રલયનો કાલ કહીએ, જ્યારે પ્રલય આવે ને ત્યારે બધે જ માયા હટી જાય, ત્યારે વિનાશ થઈ જાય. પણ અહીંયા અંશરૂપથી હટી. એટલે આપણને સમજાય કે કૃષ્ણ, કેટલા લોકો એમ માને કે વિષ્ણુના અવતાર છે. કૃષ્ણ વિષ્ણુના અવતાર નથી. કૃષ્ણ સર્વથી પર છે, એ બધાથી અલગ છે, અને બધા એના અનુરૂપ છે. એ એમની ઈચ્છાથી એ પ્રત્યેક ત્રિગુણાત્મક શક્તિને ઉત્પન્ન કરે છે અને પાછો એનો લય પણ કરી લે છે. એ સામર્થ્ય એમનામાં છે. એટલે કહે છે પરીક્ષિત મહારાજ ખૂબ સુદૃઢ ભાવથી સુખદેવજીને સવિનય કહે છે કે મારા પ્રભુની અને અમારા કુળ ઉપર તો એમની ખૂબ જ કૃપા છે. અમારા કુળ ઉપર તો ખૂબ કૃપા છે. જ્યારે ભગવાન હસ્તિનાપુર પધાર્યા ત્યારથી તો અમારા કુળ ઉપર એટલો સૌભાગ્ય આવી ગયો કે જે કાર્ય ન થવાના હતા એ પણ કૃપા કરીને પ્રભુએ સંપાદન કર્યા. જગ્યાએ જગ્યાએ પ્રભુએ અમારી રક્ષા કરી. પ્રત્યેક જગ્યાએ આજ ભગવાનની વિશેષ કૃપા છે. ધ્યાનથી સમજો વાતને, કે અહીંયા પરીક્ષિત એમ કહે છે કે એ ભગવાનની કથા કહો કે જે ભગવાને મારા કુળ ઉપર ખૂબ કૃપા કરી. મારા ઉપર તો કૃપા છે જ, મને તો ગર્ભમાં જઈને પણ બચાવ્યો, પરંતુ મારા આખા કુળ ઉપર એમની પરમ અનુકંપા છે. આવડો મોટો કૌરવ સૈન્ય સાગર જે દુસ્તર છે, કોઈની તાકાત નથી કે આ કૌરવ સેનાને પરાજિત કરી દે. એક યોદ્ધા એવા છે, એક યોદ્ધા કે આખી સેનાને ખાઈ જાય એવા છે. મહાપ્રભુજી સુબોધનીમાં પણ સુંદર રીતે આનું વર્ણન કરે છે. વેદવ્યાસજી આના અંદર કહે છે કે મોટા મોટા મગરમચ્છને ખાઈ જાય ને એવા તિમિંગલ કીધા. ભીષ્મજી કેવા છે? તિમિંગલ સમાન. એવા મોટા મોટા યોદ્ધાઓની લાઈન છે, અને એટલી બધી અક્ષોહિણી સેના એના સામે વિદ્યમાન છે. પણ છતાંય બહુ સુંદર વર્ણન અહીંયા ભાગવતના અંદર પરીક્ષિત કરે છે, અહીંયા પોતાના સુમધુર વાક્યથી, અને એ રીતે સમજાવે છે કે જ્યારે એક વાછડું ચાલતું હોય ને, અને ભીની માટી હોવાના કારણે
એનું અહીંયા પગ પડે અને કેવડો ખાડો થાય. એવડો ખાડો માણસ ચાલતા ચાલતા ક્યારે ઓળંગી જાય એને ખબર નથી. એવી જ રીતે મારા પાંડવ દાદા બધા લોકો આ કૌરવ સૈન્યને પાર કરી ગયા, કેવલ ને કેવલ આપની કૃપાથી, કેવલ ને કેવલ આપની અનુકંપાથી. બાકી આ દુસ્તર હતું, કોઈની તાકાત નહોતી કે આ આવડો મોટો કૌરવ સૈન્ય સાગર એ પરાસ્ત કરી શકે. ઘણીવાર આપણને એમ થતું હોય ને કે આ દૃશ્યમાન જે વસ્તુ દેખાતી હોય ને આપણે એના અંદર કહીએ ને ઓલું કે મૂલવતા હોઈએ કે આ માણસ આટલો તાકાતવાળો છે, આ માણસ આટલો બુદ્ધિવાળો છે. સાચો બુદ્ધિવાળો, સાચો તાકાતવાળો કે જેને અભય દાન છે એ જ છે કે જેનું આશ્રય પરમાત્મા છે, જેની શ્રદ્ધા પરમાત્મામાં છે. આ ઉત્તમ જીવ છે. કેમ કે અર્જુનનો પ્રસંગ આવે છે મહાભારતમાં કે જ્યારે ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કે હવે કાલે હું ભયંકર યુદ્ધ કરીશ અર્જુન સાથે, અને અહીંયા પાંડવોના ખેમામાં તહેસ નહેસ મચી ગયું. બધા ખૂબ જ ગભરાઈ ગયા. બધા આપણી ભાષામાં કહેવાય મીટિંગ કરવા માંડ્યા. હવે શું કરવું? કાલે તો ભીષ્મજીએ સંકલ્પ કર્યો છે, અને ભીષ્મજી તો એવા તાકાતવર છે કે દેવતાઓને જીતી લે, અને એ સંપૂર્ણ રૂપે આજે અર્જુન ઉપર જ કોન્સન્ટ્રેટ કરવાના છે, અર્જુન ઉપર પ્રહાર કરવાના છે. આપણે શું કરવું? ચર્ચા વિચારણા થવા લાગી. બધા પાંડવો, કૃષ્ણ બધા ભેગા થયા. ચર્ચામાં બધાએ જોયું અર્જુન ક્યાં? હવે મેઇન જેની વાત થાય છે એ અર્જુન ગાયબ. જેના ઉપર પ્રહાર થવાનો છે એ અર્જુન નથી. પ્રભુ અર્જુનને ગોતા ગોતા ગયા. અર્જુન તો એના શિબિરમાં જઈને આરામથી સૂતો છે. ઠાકોરજી જગાડ્યો, અરે અમે તારા માટે જાગીએ છીએ અહીંયા અને તું સૂતો છે. અમે અહીંયા ચર્ચા વિચારણા કરીએ છીએ કે તને કેમ બચાવો કાલે, અને તું આરામથી સૂતો છે. ત્યારે અર્જુન કહે છે મારા જોડે પરમાત્મા છે, મારા જોડે આપ છો, મારે કેની ડર? મારે કઈ બાબતમાં ચિંતા કરવાનો પ્રશ્ન છે? ચિંતા એને કરવી પડે કે જેના સાથે પરમાત્મા ન હોય, જેના સાથે પ્રભુ ન હોય, જેનો આશ્રય નથી હોય. જેનો આશ્રય છે ને એને શાંત કેની ચિંતા?